नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિષય અંગ્રેજીની અંદર પ્રશ્નપત્રના માળખામાં જે બદલાવ કરેલો છે એ નવું સુધારેલું પ્રશ્નપત્રનું માળખું આજે આપણે જોવાના છીએ। તો સૌથી પહેલા વાત કરીએ સમયની, તો 2 કલાકનો સમય પેપરની અંદર રહેશે અને માર્ક છે એ ટોટલ 50 માર્ક્સનું પેપર પ્રથમ પરીક્ષાનું રહેશે। અને અહીંયા તમને પ્રશ્નના પ્રકાર પ્રમાણે એક ગુણભારનું કોષ્ટક આપેલું છે, જેમાંથી હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે એ ટોટલ 15 માર્ક્સના રહેશે। ટૂંક જવાબી પ્રશ્નો 3 માર્ક્સના, ટૂંક જવાબી પ્રશ્નો ટૂંકમાં શોર્ટ આન્સર, ઓલામાં અતિ ટૂંક જવાબી હતા, આમાં ટૂંક જવાબી 20 માર્ક્સ। પછી વિસ્તૃત જવાબી ક્વેશ્ચન 7 માર્કના અને વિસ્તૃત જવાબી પ્રશ્નો 2 જે ટોટલ 5 માર્ક્સના, આવી રીતે 50 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે। હવે અહીંયા તમને એક વિષય વાઇઝ અને વિભાગ વાઇઝ એક કોષ્ટક આપેલું છે। પહેલો જે વિભાગ છે એ આખો રીડિંગ કોમ્પ્રિહેન્શનનો રહેશે। રીડિંગ કોમ્પ્રિહેન્શનનો મતલબ થાય કે ભાઈ પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો હશે, ટ્રુ ફોલ્સ છે, પછી નિયરેસ્ટ મિનિંગ છે, પેરેગ્રાફમાંથી જવાબ ગોતવાના હોય, આ બધું। તો એમાંથી મેઇન ટેક્સ્ટમાંથી તમારી ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાંથી અને પોઈમમાંથી 12 માર્કના પ્રશ્નો, પછી નોન વર્બલ 4 માર્કના ક્વેશ્ચન, સપ્લિમેન્ટરી રીડરમાંથી 4 માર્ક્સના ક્વેશ્ચન, પછી ગ્રામરની અંદર મેન્સ ટેક્સ્ટમાંથી 3, સપ્લિમેન્ટરીમાંથી 2 માર્કનું, ફંક્શન છે એ ટોટલ 15 માર્કના જેમાં ગ્રામર આવી ગયું, અને રાઇટિંગ સેક્શન છે એમાંથી પેરેગ્રાફ રાઇટિંગ અથવા તો ઈમેલ લેખન 5 માર્ક્સની અંદર, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન મતલબ કે એક ફોટો આપેલો હોય, ચિત્ર આપેલું હોય, એ ચિત્રમાંથી જવાબ લખવાનો, ટૂંકમાં એના વિશે ડિસ્ક્રિપ્શન આખું લખવાનું ફોટા ઉપરથી, એમાં 5 માર્ક્સ, આવી રીતનું રહેશે। હવે આપણે વાત કરીએ વિભાગ વાઇઝ, તો વિભાગ એની અંદર 1 થી 8 નંબરના જે ક્વેશ્ચન છે એ પેરેગ્રાફ બેઝ રહેશે। અહીંયા લખેલું છે ને એક્સ્ટ્રેક્ટ બેઝ, મતલબ કે ફકરો હોય એ ફકરો વાંચી અને જવાબ લખવાના હોય, આવા 8 માર્કના પ્રશ્નો હશે। ત્યાર પછી કન્ટેન્ટ બેઝ ક્વેશ્ચન છે એમાં ટ્રુ ફોલ્સનો સમાવેશ થાય, એટલે 2 માર્કના ટ્રુ ફોલ્સ। ટોટલ વિભાગ એ 10 માર્કનો થયો। આ 10 માર્કમાંથી 8 માર્ક બેઠે બેઠા પેરેગ્રાફમાંથી અને 2 માર્ક ટ્રુ ફોલ્સના। એના પછી આપણે સેક્શન બી ની વાત કરીએ, તો સેક્શન બી ની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન હશે પોઈમમાંથી, એક પંક્તિ આપેલી હશે કાવ્યની, અને એ કાવ્યની નીચે 2 પ્રશ્નો આપેલા હશે, એના જવાબ લખવાના। પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન આપેલું છે સપ્લિમેન્ટરી રીડરનું, એ મોટાભાગે કોઈ સ્કૂલમાં ભણાવતા નથી, પણ સપ્લિમેન્ટરી રીડરમાં પેરેગ્રાફમાંથી પ્રશ્નો ગોતવાના હોય, કેટલા માર્કના? 4 માર્કના। પછી નોન વર્બલ ગ્રાફ, ટેબલ, રિસિપ્ટ, ટિકિટ, આ બધું, ટૂંકમાં નોન વર્બલનો મતલબ થયો કે તમને એવું કોઈ ડેટા આપેલો હોય, પિક્ચર થઈ ગયું, ટેબલ થઈ ગયું, પછી ટિકિટ થઈ ગઈ, અને એના નીચે તમને પ્રશ્નો પૂછેલા હોય, ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ, માનો કે કોઈ બિલ આપેલું હોય ને સામે ભાવ લખેલો હોય, એક બાજુ પ્રોડક્ટનું નામ લખેલું હોય, એક દુકાનનું નામ લખ્યું હોય, ટોટલ અમાઉન્ટ લખી હોય, તો એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે। એના પછી ગ્રામરવાળું સેક્શન છે સેક્શન સી, 10 માર્કનો, જેમાં આઈડેન્ટિફાય ધ ફંક્શન્સ 3 માર્ક છે, કોલમ મેચ કરવાની 3 માર્ક। પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ફંક્શનનો ઉપયોગ કરી અને વાક્ય પૂરા કરવાના 2 માર્ક। પછી વોકાબ્યુલરી છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, એક પેરેગ્રાફ આપેલો હશે ને એમાં 3 જગ્યાએ ખાલી જગ્યા મૂકેલી હશે, અને એ ખાલી જગ્યા તમારે પૂરી કરવાની 3 માર્કની અંદર। પછી ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ છે એ 2 માર્ક, મતલબ કે એક બાજુ શબ્દ આપેલો હોય, એની બાજુ સામે 3 બીજા ઓપ્શન આપ્યા હોય, અને 3 માંથી નજીકનો શબ્દ તમારે લખવાનો થાય। એના પછી આપણે વિભાગ ડી ની વાત કરીએ, તો કંજક્શન, સંયોજક મૂકીને 2 વાક્ય જોડવાના, ખાલી જગ્યા પૂરી કરવાની। જો અહીં આપેલું છે 2 આઇસોલેટેડ સેન્ટેન્સ વિથ 3 ઓપ્શન ઇચ ઇઝ ધ બ્રેકેટ્સ, મતલબ કે કૌંસમાં 3 ઓપ્શન આપેલા હશે અને સંયોજક મૂકીને ખાલી જગ્યા પૂરી કરવાની છે, 2 માર્ક। એના પછી એડિટિંગ આપેલું છે પેસેજ વિથ 3 બ્લેન્ક, 3 ખાલી જગ્યા વાળો એક ફકરો હશે, એમાં ભૂલ હશે, એ 3 જગ્યાએ ભૂલો સુધારવાની। એના પછી આપેલું છે ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં છે એ ચેન્જ કરવાનું છે, કઈ જગ્યાએ, તો કે ભાઈ ટેક્સ, એક્ટિવ પેસિવ છે, પછી ટેન્સ છે, પછી શુડ, આસ્ક, જેન્ડર, નંબર્સ, ટૂંકમાં નંબર્સ મતલબ કે એક વચનમાં આપ્યું હોય તો બહુવચનમાં ફેરવવાનું, આ રીતના ક્વેશ્ચન।
પછી સિલેક્ટ ધ ક્વેશ્ચન મતલબ કે તમને પ્રશ્નનો જવાબ આપેલો હોય અને પ્રશ્ન બનાવવાનો હોય, 4 ઓપ્શનમાંથી એક ટીક કરવાનું, એવા 3 માર્કના પ્રશ્નો હશે. અને છેલ્લો વિભાગ છે રાઇટિંગ વિભાગ. એની અંદર પેરેગ્રાફ રાઇટિંગ છે એની 1 આઉટ ઓફ 3, 3માંથી કોઈ પણ એક વિષય ઉપર પેરેગ્રાફ લખવાનો થશે 5 માર્ક્સની અંદર. અને બીજી એક વસ્તુ આપેલી છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, અને એના અથવામાં છે ઈમેલ રાઇટિંગ. પિક્ચર ડિસ્ક્રિપ્શનનો મતલબ થાય કે ભાઈ એક તમને ડેટા આપેલું, ચિત્ર આપેલું, એનું વર્ણન કરવાનું. અને ઈમેલ મતલબ કે આખું લખવાનું જ થશે, ટુ, ફ્રોમ, સબ્જેક્ટ, કયો વિષય છે એમાં. રાઈટ, આવી રીતે તમારું આખું અંગ્રેજી વિષય ધોરણ 9નું પ્રશ્નપત્રનું માળખું રહેશે. અભ્યાસક્રમ પણ અહીંયા તમને આપેલો છે કે ભાઈ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. રાઈટ, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.